હવે જોઈએ અગત્યના સમાચાર। જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં વર્લ્ડ કિડની દિવસ હોવાથી લોકોમાં જાગૃતિ ફેલાય એ અર્થે કાલાવડ રોડ ખાતે આત્મી યુનિવર્સિટી ખાતે ભવ્ય કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં 2000થી વધુ ડાયાબિટીસથી પીડિત બાળકો અને તેના વાલીઓ આવ્યા હતા। તેને ડોક્ટરશ્રીઓ દ્વારા ડાયાબિટીસ કંટ્રોલ કેવી રીતે કરવું અને શું કાળજી રાખવાથી કિડનીની કેર કરી શકીએ તે વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ કેમ્પમાં નિઃશુલ્ક ફાઉન્ડેશન તરફથી બાળકોને ડાયાબિટીસને લગતી વસ્તુઓ જેવી કે નીડલ, સ્ટ્રીપ્સ તેમજ અન્ય વસ્તુઓ આપવામાં આવી હતી અને ઘણા સમાજના દાતાશ્રીઓ, મોટિવેશનલ વ્યક્તિઓ, રાજકારણીઓ, ડોક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશાનભાઈ ટાંક, NN ન્યૂઝ, રાજકોટ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।